એમ કે દ્વારકા જાય છે બધાય તે મહેમાન હોય એમ પીએસઆઈ પોતે હતા હોતી ને એમાં અંદર મમ્મી બોલું છું અહીંથી મારા છોકરા ને ફોહ લાવીને લઈ ગયા છે મારો છોકરો હાવ નિર્દોષ છે હા અને એ હાવ નિર્દોષ છે ને ફોહ લઈને મને એમ કીધું કે હું માસી કે હું કાલ હાન થાય ને તો તમારા શનિ ને હું પોગાડી દઈશ। આ કથિત ઓડિયો ક્લિપમાં એક તરફ નવનીતભાઈનો દીકરો છે, બગદાણાના વિવાદના જે પીડિત છે નવનીતભાઈ, એમના દીકરાને આરોપીના ઘરથી ફોન આવે છે। આરોપીનું નામ સની છે અને સનીના મમ્મી પપ્પા એ નવનીતભાઈના દીકરાને એવું કહે છે કે મારા દીકરાએ કશું નથી કર્યું, એને ખોટી રીતના લઈ ગયા છે, પોલીસ પણ એમાં સામેલ છે। આખી ઓડિયો ક્લિપ જ્યારે સાંભળીએ ત્યારે એ જે આરોપી છે, આરોપીના પરિવારના લોકોએ ઘણા બધા ગંભીર આક્ષેપો કરી રહ્યા છે। આ ઓડિયોની પુષ્ટિ અમે નથી કરતા, પણ આખી ઓડિયો ક્લિપ સાંભળીએ ત્યારે એટલું ખબર પડે છે કે એ વ્યક્તિને એવું કહેવામાં આવ્યું હતું કે તને અહીંયા લઈ જવાનો છે અને પછી એને લઈ જાય છે અને પછી એની ધરપકડ થાય છે। જ્યારે નવનીતભાઈના દીકરાને ફોન આવે છે એટલે પહેલો પ્રશ્ન અમને પણ એ થયો કે એ આરોપીનો પરિવાર નવનીતભાઈને કેમ ફોન કરે। અમે નવનીતભાઈના દીકરા સાથે પણ વાત કરી અને એમનું એવું કહેવું છે કે આરોપીના પરિવારના લોકો અમારા સુધી આ રજૂઆત કરવા માંગતા હતા કે અમારા દીકરાએ કશું નથી કર્યું। એના પછી આરોપીના માતા જે છે એટલે એમના મમ્મી જે છે એવું કહેતા દેખાય છે કે મારા દીકરાને ભોળવીને અહીંયાથી લઈ ગયા હતા અને એવું કહેવામાં આવ્યું હતું કે પોલીસ પણ આપણી સાથે જ છે, 10,000 રૂપિયા આપવાની પણ વાત થઈ હતી અને જલ્દી જ છોડી દેશે એવી વાત થઈ હતી। જે દિવસે હુમલો થયો એ દિવસે મારો દીકરો ત્યાં હતો પણ નહીં એવી વાત પણ કરવામાં આવી છે। એટલે નવનીતભાઈના પરિવારને આરોપીના પરિવારમાંથી ફોન આવવો અને એના પછી આ બધી વાત કરવી એ ઘણા બધા પ્રશ્નો ઉપજાવે છે। આખી ઓડિયો ક્લિપ તમે સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે જે આરોપી સની છે એ સની અને એનો મુખ્ય આરોપી જે આખી ઘટનામાં મુખ્ય આરોપી જે છે એનું પણ નામ લેવામાં આવે છે। પોલીસ આવ્યા હતા એવું પણ કહે છે મહિલા, એટલે મહિલા એવું કહે છે કે એક બીજા બેન પણ આવ્યા હતા પીઆઈ, અને ગાડી એ પોલીસની નહોતી, કાળા કલરની ગાડી હતી, નંબર પ્લેટ વગરની હતી અને પછી મારા દીકરાને લઈ ગયા છે। હું ખાલી એટલું કહેવા માંગુ છું કે મારા દીકરાને ન્યાય મળવો જોઈએ। એટલે આરોપીનો પરિવાર એવું કહી રહ્યો છે કે મારા દીકરાએ કશું નથી કર્યું અને ન્યાય મળવો જોઈએ। આખા કેસની તપાસ અત્યારે એસઆઈટી કરી રહી છે। એસઆઈટીની તપાસમાં હવે શું નવા ખુલાસા થાય છે, કારણ કે જો આ ઓડિયો ક્લિપ સાચી છે અને જો આરોપીના પરિવાર એવું કહી રહ્યા છે કે પોલીસ આવ્યા હતા અને આટલા લોકો આવીને મારા દીકરાને લઈ ગયા છે, તો પછી ખરેખર જે મુખ્ય આરોપીઓના નામ છે એ ક્યાં છે? પોલીસે આ બધાના જવાબ આપવાના શેષ રહ્યા છે। અત્યારે તો તપાસ બહુ જ અલગ અલગ દિશા તરફ જઈ રહી છે, એટલે આખું જે કોકડું જે છે એ ધીરે ધીરે વધારે ગૂંચવાઈ રહ્યું છે। બધાને એવું લાગ્યું હતું કે એસઆઈટીની રચના પછી હવે ધીરે ધીરે બધા પાસા ખુલશે, પોલીસ તરફની કાર્યવાહી વધારે ખબર પડશે, પણ હવે આરોપી જે છે આરોપી નવનીતભાઈને ફોન કરે, નવનીતભાઈનો પરિવાર એ આરોપીના પરિવાર સાથે વાત કરે અને પછી જે ખુલાસા થાય છે તે તમે સાંભળો। હેલો, આપણે ઈ ભાઈના પપ્પા સાથે વાત થાય? હા થાય ને, તો કરાવો ને જરીક। હા તો લ્યો આપું તે પણ ચાલુ રાખજો। ભાઈ દવાખાને છે ને ભાઈ છોકરા થાય છે। હાલો, આમાં તમારા છોકરાનું આમ આખું નામ સતીશભાઈ? નહીં નહીં નહીં, તો મારા છોકરાનું નામ સન્નીભાઈ વિજયભાઈ વનાળિયા। હા, બરોબર, એટલે આમાં પાછું સતીશભાઈ લખેલું છે એટલે? હા એમાં સતીશભાઈ એમ જોઈએ, સતીશભાઈ મેં કીધું સતીશ નામ લખાયું છે કીધું હોય। હા, એમાં આખી વાત જણાવશો એને કઈ રીતે ફોન આવ્યો, હું ફોન આવ્યો તો? જો એને એમાં એવું છે કે એને ફોન આવ્યો હોય છે, અમાર નથી આવ્યો। હા, અને હવારમાં અહીંયા એવડા આવ્યા, હા, પમ દિવસે હવારમાં, હા, એટલે એક ભાઈ અહીંયા આવ્યા, હા, અહીંયા આવીને એને એવું કીધું કે દ્વારકા જવું છે અમારે, હા, દ્વારકા ધજા ચડાવીને અમે કાલે વી આવશું। હા, એટલે મારા ઘરના એમ કીધું તો કાલે તમે વી આવતો તો તમે જાઓ એમ। હા, એટલે આપણને આ ડિટેલ ની કઈ ખબર જ નથી, હા, બરોબર। અને અમારા ઘરના છે એને રહેવાય, હા, મારા ઘરના બહાર જોવા ગયા ચા પાણી પીવા હતું, એટલે આપણને એમ થાય હા, મહેમાન છે ચા પાણી પાવા પડે સવારમાં। હા, તે ચા પાણી પીવા મારા ઘરના ના ગયા એ લોકોએ ના પાડી, તે લાઈટ મોટરની બંધ કરી દીધી હતી હા, અને અંધારું હતું એટલે કઈ દેખાણું નહોતું। અંદર 3 હોય 4 હોય, એક ભાઈ અહીંયા આવ્યા હતા, હા, અને એ ભાઈ નામ હું જાણું ને, નાજુ નામ હતું। નાજુ નામ હતું? 1 મિનિટ હાલે, આ મારા ઘરના ને આપું। હા, આપો। હાલો, હા બોલો। હા
હાલો હું એની મમ્મી બોલું છું. હા અહીંથી મારા છોકરાને ફોહ લાવીને લઈ ગયા છે. મારો છોકરો હાવ નિર્દોષ છે. હા 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 અને એ હાવ નિર્દોષ છે ને ફોહ લઈને મને એમ કીધું કે હું માસી કે હું કાલ હાન થાય ને તો તમારા શનિને અહીં હું પોગાડી દઈશ. હા મેં એને એમ હતી ને કીધું મારા છોકરાને સારું કામે મને નથી થવા દેવો. હા તે કે નહીં કે માસી કે મેં દર વર્ષે બધા હારે જાય છે ધજા ચડાવવા એટલે હું ધજા ચડાવીને કે બીજે દિવસે સાંજે હું તરત પાછો હું તમને સાંજે મેકી જાવ એમ કહીને લઈ ગયો છે ને એને છૂટે એટલે એ નાજુ ને મારે પેલા અહીંયા મારા ઘરે બોલાવવાનો છે ને પછી હું એને જોઈ લઈશ. પણ મારો છોકરો હાવ નિર્દોષ છે. એટલે લેવા આવ્યો એ કોણ હતો? લેવા આવ્યા એ મારો જેઠનો છોકરો હતો. અહીંયા પમદી લેવા આવ્યો એ ને હા હા કાલ લેવા આવ્યો એ ને હા એને તું ઓળખતી નથી ભાઈ. એ પેલા વેલો અમારા ઘરે આવ્યો છે અને મને ફોહ લાવીને હાવ તાળી દઈને મારા છોકરાને ફોહ લાવીને લઈ ગયો છે. હા અને કીધું નથી મને ધજા ચડાવવાનું કઈ વયો ગયો છે. મને એમ થયું કે ભગવાન નું કામ છે એટલે મારે ના નથી પાડવી. અમે હાવ ગરીબ માણસો સેવી હા અને મને કાંઈ આ વાતની ખબર નહોતી. મારા છોકરાએ નથી કીધું ને અને એને હાવ ફોહ લાવીને તે લઈ ગયા છે. હા પેલા હાવ કઈ હાવ આવડા નિર્દોષ છે જે મારો લેવા છોકરો. આવ્યા એને કઈ પૈસા પૈસા આપ્યા હતા પેલા? ના કાંઈ નથી આપ્યું મને. હા 1 રૂપિયો અમને નથી કાંઈ આપ્યો. હા અને મારા છોકરાને નથી આપ્યો. મારો છોકરો ઓફિસે જાય તારે મારે એને રોજ ફોની નોટ હું એને રોજ આપું. બાકી હા કોઈ દી કાંઈ એને અવળા ધંધા કર્યા કે કોઈ દી કાંઈ કર્યું નથી હા આમાં. અને ઈ અત્યારે શું થયું ઈ અમને કાંઈ ખબર નથી. પણ ઈ અહીંથી મને મારી હાથથી ને હાથ તાળી દઈને એમના ફોહ લઈને મારા છોકરાને લઈ ગયો છે. હા અને અત્યારે તો એમ જ કે છે કે હા મેં લેવા કર્યું છે પણ નથી. એ માથે એને લીધું છે અને કોકના દબાણ થી એને અત્યારે માથે લીધું છે. બાકી હાવ નિર્દોષ છે મારો છોકરો. લેવા એ લોકો શું લઈને આવ્યા હતા? હે લેવા શું લઈને આવ્યા હતા તમારા છોકરા? 4 વ્હીલ હતી. નંબર પ્લેટ વગરની 4 વ્હીલ હતી હા અને કાળી 4 વ્હીલ હતી. કાળી 4 વ્હીલ. હા 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 અને હા મારો છોકરો હાવ નિર્દોષ છે. હા હા અને એને કોકના દબાણ થી ના કરેલું છે. હા કે ગમે એના દબાણ થી એને કર્યું હોય પણ બાકી એમ ગમે દબાણ થી કરેલું છે. બીજું કઈ કેવા માંગો છો? બસ મને મારો છોકરો એક છૂટો કરી દો એટલે મારે બીજું કોઈ કાંઈ મારે કહેવા નથી માંગવું. અમે હાવ ગરીબ માણસો સેવી. હા હા અમને કાંઈ બીજી કાંઈ આમાં ખબર નથી. હા હા એટલે અમને આમાંથી એક છૂટા કરી દો. તમે એના શું થાવ છો? હું એની મમ્મી છું. હા એ કેટલા ભારું છે? 2 ભાઈ છે. હા એ ઈ આ તો ભાઈ છે એ મોટા કે નાના? ઈ મોટો છે અને હા આ ઈ તો નાનો છે ને ઈ તો કામે વયો ગયો તો નાઈટમાં. એને તો કઈ ખબર નથી. ગાડીમાં કેટલા જણા હતા એ ખબર છે કઈ? હવે ગાડીમાં કેટલા જણા હું બહાર મેં કીધું મને એમ થયું કે મહેમાન છે એમ. હા તે મેં કીધું 3 જણા હોય ઈ 4 જણા હોય 3 જણા હોય એવું કાંઈ નથી થયું. મારે ડેલી બાર ના મોટરે ગઈ મને એમ કે દ્વારકા જાય છે બધા તે મહેમાન હોય એમ. પીએસઆઈ પોતે હતા હોતી ને એમાં અંદર એમાં તમારા લેડીઝ ઘરની હતા. આજુબાજુમાં ક્યાંય કેમેરા છે? ના ના કેમેરા ક્યાંય નથી. હા એમાં ગાડી લેવા આવી આમ પોલીસ ની હતી કે અંગત ગાડી હતી કઈ ખબર? અંગત નહીં કાળી ગાડી હતી ને નંબર પ્લેટ વગરની ગાડી હતી. હા હા ઈ અને આપણે એમાં કેદી લેવા આવી છે? પ્રમ દિવસે હવારમાં. ને પોલીસ ની ગાડી કારે લેવા આવી છે? બસ ઈ બધું હારે જ હતા ઈ. હા અને મારા છોકરાને ફોહ લાવીને લઈ ગયા છે. હા અમને આમાંથી હાવ નિર્દોષ માંથી અમને આમાંથી છૂટા કરો. મારે બીજું કાંઈ નથી કરવું. હા અમે હાવ નિર્દોષ જ સેવી. હા હા સારું લ્યો.